નમસ્કાર મિત્રો, ડીવાય ન્યૂઝ ગુજુ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક જબરદસ્ત ટોપિક પર। એ ટોપિક પર જતા પહેલા એક વાર્તા દ્વારા સમજીએ। મિત્રો, એકવાર ઘણા બધા દેડકાઓ ભેગા થયા। દેડકાઓ વિચાર્યું કે આ માણસો અલગ અલગ પ્રકારની રમતો રમે છે, અલગ અલગ પ્રકારની કોમ્પિટિશન રાખે છે, ચાલો આપણે પણ બધા ભેગા થઈને આ કોમ્પિટિશન રાખીએ। તો એમાંથી 2-4 યુવાન દેડકાઓ બહુ ઉત્સાહી હતા। એમણે બધાને પ્રેરિત કર્યા અને એક કોમ્પિટિશન રાખી કૂદકા મારવાની। બધા દેડકાઓએ એક દિવસ નક્કી કર્યો અને નક્કી કર્યું કે એક પર્વતની ટોચ ઉપર આપણે પહોંચવાનું છે। જે દેડકો સૌથી પહેલા એ પર્વતની ટોચ પર પહોંચશે એને બહુ જબરદસ્ત ઇનામ આપવામાં આવશે। બધા દેડકાઓ ખુશ થઈ ગયા। નક્કી કરેલા દિવસે બધા દેડકાઓ ભેગા થયા। એમને ઉત્સાહ આપવા માટે પણ દેડકાઓ ભેગા થયા। રેસમાં ભાગ લેવા વાળા દેડકાઓ પણ ભેગા થયા। કોમેન્ટર પણ આવી ગયા। બધા આવી ગયા, ગોઠવાઈ ગયા। વિશલ વાગી અને રેસની શરૂઆત થઈ। 1 બાય 1 દેડકાઓ એકબીજા સાથે કોમ્પિટિશન કરતા કૂદકા મારતા મારતા આગળ ચડવા લાગ્યા। ત્યાં આજુબાજુથી બધા દેડકાઓ અવાજ કરવા લાગ્યા, એ પડ્યો, એ લપસ્યો, એ ગયો। એવું સાંભળતા જ અમુક દેડકાઓ પડી ગયા। જે રેસમાં ભાગ લઈ રહેલા હતા અમુક દેડકાઓ પડી ગયા, અમુક લપસ્યા, અમુક ભાગી ગયા, એમના પગ ભાગી ગયો, એ બેસી ગયા, થાકી ગયા। પણ એક દેડકો એવો નીકળ્યો જે દોડતો ગયો, કૂદકા મારતો ગયો અને પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો। મિત્રો, બધા દેડકાઓ એકદમ ખુશ। બધા કોમેન્ટરો આવી ગયા, દેડકાને પૂછવા લાગ્યા કે તમે એવું શું કર્યું કે સૌથી પર્વતની ટોચ ઉપર સૌથી પ્રથમ પહોંચી ગયા અને પણ કોઈ પ્રકારના વિઘ્ન વગર, રૂકાવટ વગર। ત્યાં દેડકાએ પહેલા શ્વાસ લેતા કહ્યું, શ્વાસ લેતા એમને જોયું કે દેડકાએ એમના જે કાનમાંથી રૂ કાઢ્યું અને પછી બોલ્યો કે હા, હવે બોલો, હવે તમે શું કહેતા હતા? એ બધા એકદમ આશ્ચર્યચકિત હતા। ત્યારે દેડકાએ કહ્યું કે હું પર્વતની ટોચ ઉપર પહોંચ્યો એનું માત્ર એક જ કારણ હતું, મારું ધ્યાન ફક્ત પર્વતની ટોચ ઉપર હતું, બીજું ક્યાંય નહીં। કોણ શું કહેતું હતું મને સંભળાયું જ નહોતું, કારણ કે મેં મારા કાનોમાં રૂ મૂકી દીધું હતું, જેથી મને બહારનો કોઈ અવાજ નહીં। મારું એક જ ફોકસ, એક જ કોન્સન્ટ્રેશન, મારે પર્વતની ટોચ ઉપર પહોંચવું છે, બસ એ જ ફોકસથી દેડકો જીતી ગયો। બધા ખુશ થઈ ગયા। મિત્રો, આપણે પણ આપણા જીવનમાં જો સફળ બનવું છે તો એક જ ફોકસ રાખવું પડશે, એ છે કે મારે મારા જીવનનો ગોલ મેળવવો છે। કોણ શું કહે છે, કોણ શું વિચાર છે જોવાનું કારણ નથી। આપણે જો આપણા જીવનમાં સફળતા મેળવવી હશે, આપણા જીવનમાં લક્ષ્ય હાસિલ કર્યું હશે તો ફક્ત એક જ ફોકસ, એક જ ગોલ, અને ગોલના માટે પ્રયત્ન, મહેનત, હાર્ડવર્ક, સ્માર્ટ વર્ક કરતા રહેવું પડશે। બીજા વિશે કોઈ જ વિચારવાની જરૂર નથી। આ જ છે મિત્રો જીવનની સફળતાનો રાજ। ફોકસ હશે તો જીવનમાં ચોક્કસથી સફળતા મળશે। મિત્રો, આજથી આ નિયમ અપનાવી લો અને એક ફોકસ રાખી દો કે મારે જીવનમાં સફળ થવું છે તો થવું છે। એ જ ફોકસથી, એ જ કોન્સન્ટ્રેશનથી, એ ધ્યાન ઉપર, એ ગોલ ઉપર ધ્યાન આપી અને મહેનત કરવાની શરૂઆત કરી દો। મિત્રો, સફળતા તમને મળશે। મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરજો। ફરીવાર મળીશું નવા ટોપિક પર। થેન્ક યુ સો મચ।